શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 1 અને એમાં 42મા શ્લોક પર આપણે વાતો કરી રહ્યા છે. અને આજે આપ સર્વને 1 to 1 સાંભળવાનો મોકો મળ્યો છે. બાકી ઓનલાઈનમાં જ પહેલો અધ્યાય સાંભળતા, જેટલું સમજાય એટલું સમજાય. અને મારા વાલા, મારા ખાસ બધી બેનપણીઓ કો, ઢીંગલીઓ કો, આજે મારી નજર સમક્ષ છે એટલે બોલવું વધારે ગમે મને. અને તમે પ્રશ્નો પણ પૂછી શકો. ભલે ઓનલાઈનમાં સાંભળનાર પ્રશ્ન ન પૂછી શકે, પરંતુ તમે બધા મારી સાથે આવ્યા. ઘણા બધા મને પહેલી વાર પણ ફેસ ટુ ફેસ કદાચ સાંભળતા, એમાં 5-10 જણ તો દેખાય છે, તો એ લોકો પ્રશ્ન પણ પૂછી શકે જ મને. રાઈટ? હવે લાઈટ કરી શકાય? હા, મને અંધારો જ. હા, હા, બસ. આપણે ગયા વખતે પહેલા અધ્યાયમાં 42મા શ્લોકમાં વાતો ચાલી રહી હતી. તો 42 શ્લોકનું પારાયણ કરશું. શંકરો નરકાયેવ કુલજ્ઞાનામ કુલસ્ય ચ પતંતિ પિતરો હેસામ લુપ્ત પિંડોદક ક્રિયા. વર્ણશંકર વ્યક્તિ કુલઘાતીઓને અને કુળને નરકમાં લઈ જવા માટે જ હોય છે. પિંડોદક ક્રિયાથી વંચિત આવી પ્રજાના પિતૃઓ પણ પતનને પામે છે. સ્ટેપ બાય સ્ટેપ્સ અર્જુન આપણને બધાને સમજાવવાની કોશિશ કરે છે કે જો ધર્મનું પાલન નહીં થાય તો શું થશે. ભલે એ પોતાના સ્વાર્થ માટે વાત કરે છે, પરંતુ ધર્મની વાત કરે છે. આપણે આત્મજ્ઞાનના દ્રષ્ટિકોણથી આ બધા સાથે નિસ્બત ન હોય, પરંતુ જ્યાં સુધી આપણે બધા સંસારમાં છીએ તો આ પ્રક્રિયાને, આ પંક્તિને બરાબર સમજવી જોઈએ કે શું થાય. તો કે જે લોકો લડાઈમાં હણાય છે એના કુળનો નાશ થાય છે. આ તો થઈ અર્જુનના વખતની વાત. પરંતુ આપણામાં શું થાય તો કે જે લોકો કુળના રીતિ રિવાજો પ્રમાણે લગ્ન નથી કરતા, એ આગળ કુળનો નાશ કરે છે. અને એ લોકો માટે આની અંદર કુલઘાતી નામ આપ્યું છે. કુળ પર ઘાત કરનાર, કુળઘાતી. અને આ જ શ્લોકમાં નરકનું વર્ણન આવ્યું છે. તો પહેલા નરક વિશે આપણે જાણવાની કોશિશ કરી હતી કે નરક એટલે શું. તો કે સામાન્ય રીતે નરક એટલે જ્યાં દુઃખનું પ્રાબલ્ય હોય, દુઃખ ખૂબ હોય અને સુખ ઓછું હોય, એને નરક કહેવાય. આપણે બધાએ પુરાણોમાં વાર્તા સાંભળેલી છે કે નરક એટલે એવું સ્થાન કે જ્યાં આગળ યાતનાઓ હોય, કે ખૂબ પોતે કરેલા ખોટા કર્મના ફળ ભોગવવાના હોય. આ તો થયું સ્થાન વિશેષ. પરંતુ નર્ક ફક્ત સ્થાન વિશેષ નથી, પરંતુ એ સ્થાન વિશેષથી પણ વિશેષ છે. તો એને કેવી રીતે સમજવું? કારણ આપણને કદાચ નર્ક વિશે શ્રદ્ધા હોય કે ન હોય. ઘણા યુવાનો મને સર નર્ક જેવું કઈ છે જ નહીં. આપણે જે કર્મો કરીએ એનું ફળ અત્યારે અહીંયા મળે છે. તમે ખોટા કામ કરો, ચોરી કરો તો જેલમાં જવાનું થાય, અને સારા કામ કરો તો ફાયદો થાય. એટલે નર્ક જેવું કંઈ છે નહીં. આપણે કર્મ કરીએ એ પ્રમાણે મળે. તો એ બધી જ વૃત્તિઓના વ્યક્તિઓ માટે અહીંયા 2 પ્રકારની વાત આપણે કરશું. તો નર્ક એટલે જ્યાં દુઃખનું વૈપુલ્ય હોય. હવે આને સમજવા માટે પહેલા દ્રષ્ટાંત સમજવું પડે. તો કે મનુષ્ય નિર્મિત વ્યવસ્થાને સમજવી પડે. મનુષ્યએ આ જગતમાં એક વ્યવસ્થા રાખેલી છે કે આ જગતમાં ગાર્ડનો બનાવવામાં આવે, સુવિધાજનક મંદિરો બનાવવામાં આવે, બધી વસ્તુ બનાવવામાં આવે. કોના માટે? તો કે જે સારા કર્મો કરે, સાત્વિક માણસ હોય એના માટે. અને જેલ પણ બનાવવામાં આવી હોય. તો કે કોના માટે? ખરાબ કર્મ કરનાર, એને જેલ બનાવી હોય ને ત્યાં યાતના મળે, ખાવાનું પણ બરાબર ન મળે, સુવાની પણ વ્યવસ્થા બરાબર ન હોય, ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા પણ બરાબર ન હોય, અને સંગ પણ એવા લોકોનો જ મળે, ગુંડાઓનો જ મળે. તો આ સમાજમાં પણ જો આ વ્યવસ્થા હોય તો ભગવાન આપણાથી શ્રેષ્ઠ નથી?
છે ને? તો ભગવાને પણ આવી કોઈક વ્યવસ્થા, બે સ્થાન અલગ છે ને. આ જે યુવાનો અને જે ઘરના વ્યક્તિઓ વિરોધ કરે ને નર્ક જેવું કંઈ નથી, આ બધી વસ્તુ છે ને ધર્મમાં ધતિંગ છે એવી વાત કરે ને ત્યારે આ દ્રષ્ટાંત આપવાનું. ચલો, ધર્મમાં ધતિંગ હશે, ભગવાનને ત્યાં ધતિંગ હશે, તો શું આપણે ત્યાં ધતિંગ છે? તમે જોતા નથી? અમુક લોકો માટે જેલ છે અને અમુક લોકો માટે ગાર્ડન્સ છે, સારા સારા મંદિરો છે, સુવિધાજનક ઘરો બનાવ્યા છે. તો ઘરમાં પણ કોઈ જોર જુલમ કરતો હોય તો એને કાઢી મૂકીએ કે નહીં, આપણે જુદા થઈ જઈએ, આ રોજના ઝઘડા નહીં જોઈએ. તો એવી રીતે જ ભગવાનને ત્યાં પણ આ વ્યવસ્થા છે કે સારા કર્મ કરો તો સ્વર્ગ અને ખરાબ કર્મ કરો તો નર્ક. હવે સ્વર્ગમાં શું હોય? તો કે સુવિધા, જે ખાવું હોય ખાવા મળે, જે ફરવું હોય ફરવા મળે, મસ્ત મસ્ત નંદનવન હોય, ગાર્ડન હોય બધા, અને એ રીતે સુખપૂર્વક જીવન જીવી શકે. તેવું તો અહીંયા પણ છે. ગાર્ડન હોય, મોલ હોય છે, થિયેટર્સ હોય, મનોરંજનના પ્રોગ્રામ, તમારે પૈસા ખર્ચો, મનોરંજન કરો. તો બીજી બાજુ જે વ્યક્તિ સારા કામ ન કરે, પાપ કર્મ કરે, તો ભગવાન મૃત્યુ પછી એને નરકમાં લઈ જાય. એટલે આ વસ્તુ બરાબર ગળે ઉતારજો, તર્કબદ્ધ રીતે સીધી, પછી શાસ્ત્ર પર શ્રદ્ધા, અને પછી આપણે અનુભવથી આ વસ્તુ સમજવાની. તો એક થયું સ્થાન વિશેષ અને બીજું થયું સ્થિતિ વિશેષ. તો સ્થાન વિશેષ તો સમજી ગયા, એક સ્થાન વિશેષ સ્થાન છે નરકનું, અને સ્વર્ગનું અલગ સ્થાન છે, જેવી રીતે આપણા ત્યાં હોય છે. હવે સ્થિતિ એટલે સ્થિતિ વિશેષ એટલે શું? તો કે એમાં શાસ્ત્રમાં એક વાત આવી છે, એક સ્લોગન આવ્યું છે. નર્ક કોને કહેવાય? કુત્સિત નરહ ઇતિ નરકઃ. કુત્સિત એટલે કલુષિત કર્મ કરનારને જ નરક કહેવાય. કલુષિત થયેલો વ્યક્તિને નરક કહેવાય. તમે જોયું, આ યાર ઘરમાં રહેવા જેવું નથી, નરક જેવું છે ઘરમાં. ઘણા લોકો બોલતા હોય કેમ? તો કે એવી વ્યક્તિ હોય કે આખો દિવસ ત્રાસ આપતી હોય, તો આપણે કે મારું ઘર ઘર નથી, નરક છે. તો એટલે એ દ્રષ્ટિકોણથી એક સ્થાન અને એક સ્થિતિ, એવી સ્થિતિ, પરિસ્થિતિ શબ્દ સાંભળ્યો છે ને? પરિસ્થિતિ એવી નિર્માણ થાય કે એ તમને નરક જેવું લાગે, દુઃખમય જીવન લાગે. તો એ રીતે અહીંયા સ્થિતિ વિશેષ તરીકે શાસ્ત્રે કીધું. તો કે કેવી સ્થિતિ? તો કે કુલસિત મનુષ્યો, જેનું અંતકરણ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સરથી ઘેરાયેલું હોય, રાગ દ્વેષથી ઘેરાયેલું હોય, એ વ્યક્તિ વિશેષ, એ વ્યક્તિ વિશેષ નરક સમાન છે. આખો દિવસ ક્રોધ કરતો હોય તો તમારા માટે એ વ્યક્તિ કેવો થયો? આખો દિવસ તમારા પર ક્રોધ કરે, ઝઘડા કરે. આપણે બિલ્ડિંગ છોડી દેતા હોય, યાર આ બિલ્ડિંગમાં રહેવા જેવું નથી, નવું ફ્લેટ લઈ લો. કેમ? તો કે નરક લાગે તમને. અને એટલા માટે થઈને આપણે એ બિલ્ડિંગને છોડી દઈએ, ઝૂંપડપટ્ટીમાં રહેવા નથી જતા. ભલે આપણે જોઈએ તો આપણે ગુજરાતીઓની વચ્ચે રહી છે, કેમ રહીએ છીએ? ખબર છે કે આપણા સ્વભાવને અનુરૂપ છે, સોફ્ટ ટોકર્સ હોય. નોનવેજોની વચ્ચે રહીએ એટલે નોનવેજ ખાવાથી તમારો સ્વભાવ પણ ક્રોધિત, કામી, લોભી, રાગદ્વેષ વાળો થઈ જાય. જેવું તમારું અન્ન એવું મન, એટલે એવી અન્નમયમ હિ સૌમ્ય મનઃ. તો અહીંયા સ્થિતિ વિશેષ છે. તો હવે તમારે ને મારે એ જોવાનું છે. અહીંયા અર્જુન સ્થાન વિશેષની વાત કરે છે, પરંતુ સંત મહાત્માઓ સ્થિતિ વિશેષની પણ વાત કરે છે. તો કે કુલસિત થયેલો મનુષ્ય. હવે અર્જુનની અંદરનો ભાવ સ્થિતિ વિશેષનો પણ હોઈ શકે. તો અહીંયા ઘડી આવો મનુષ્ય પોતે આ બધા દોષોથી ખરડાયેલો છે, તેથી પોતાના સંપર્કમાં આવતા મનુષ્યોને પણ પોતાની આ મલિનતાથી દૂષિત કરે છે. આવા મનુષ્યોનું જીવનનું કારણ એને ખબર નથી. હવે આવા મનુષ્ય કેવા હોય? જો ઘરમાં કે તમારી અંદર કે આજુબાજુમાં જેને કામના જ હોય, ઈચ્છા જ પૂરી કરવી, મારી ઈચ્છા પ્રમાણે થવું જોઈએ, તો આ વ્યક્તિ નરક સમાન છે. બરાબર? એટલે કામી છે, ક્રોધી, જરા પણ આડું અવળું થયું તો ક્રોધી જમાન છે. તો આવા મનુષ્ય લોભી હોય, બસ ધન કમાવો, બીજું કંઈ નહીં, હમણાં મને ટાઈમ જ નથી, પૈસા કમાવા, ફ્લેટો કરવા, મોટા મોટા ગાડી બંગલા કરવા, બસ આમાં જ આખી જિંદગી કાઢતા હોય, તો એ વ્યક્તિ નરક સમાન છે સ્થિતિની દ્રષ્ટિથી. તો કેમ? તો કે એને મનુષ્ય જીવનનું કારણ ખબર નથી. મનુષ્ય જીવનનું કારણ શું છે? મને મનુષ્ય જન્મ મળ્યો કેમ? આપણે કોઈ પણ વ્યક્તિ આપણા ઘરે, નહીં તમે આવ્યા છો કેમ?
એમ પૂછીએ ને, કારણ તો પૂછીએ ને. તમે અહીંયા બધા આવ્યા જશે ને માટે, સત્સંગ માટે ને. એ ખબર છે ને, તમને ખબર છે કે ભાઈ અહીંયા આપણે જઈએ જ શેના માટે, કારણ ખબર છે. આ મનુષ્યને મનુષ્ય જીવનનું કારણ જ ખબર નથી. એટલે મનુષ્ય જીવનનું કારણ પહેલું ખબર નથી. બીજું, જીવનનું સ્વરૂપ ખબર નથી. મારા જીવનનું સ્વરૂપ શું હોઈ શકે, એટલે મારું વ્યક્તિત્વ શું હોઈ શકે, મારે કેવું વ્યક્તિત્વ બનાવવું છે એ ખબર નથી. જેવું લોકો જીવતા એવું જીવા લાગે. એટલે એને જીવનનું સ્વરૂપ, તમે બધાએ જીવનનું સ્વરૂપ ઘડ્યું છે કે જો ભાઈ મારે આખો દિવસનું એક દિવસનું કે ભાઈ આખો દિવસ મારે જીવન કેવું જેવું છે, એને સ્વરૂપ કહેવાય. આપણે કહીએ કપડાનું સ્વરૂપ, તો કે કપડાનું મટીરિયલ શું છે, કપડાની લંબાઈ શું છે, એને જોઈએ તો એનું સ્વરૂપ ખબર પડે ને. એના વગર તો સ્વરૂપ ખબર ના પડે ને. એટલા માટે થઈને અહીંયા આગળ સ્વરૂપ એ તમે બધાએ બનાવ્યું છે. તો કે સવારે વહેલા ઉઠવાનું, પવિત્ર થવાનું, પછી એને પૂજા પાઠ કરવાની, વગેરે વગેરે વગેરે. એટલે એ રીતે આ સ્વરૂપ આપણને બધાને ખબર છે. ત્રીજું, જીવનનું લક્ષ્ય ખબર છે. હું જે કંઈ પણ કર્મ કરું છું એની પાછળનું તાત્પર્ય તમને ખબર છે. જ્યારે જે વ્યક્તિને ખબર નથી કે હું શેના માટે સવારે ઉઠું છું, શેના માટે કમાઉં છું, કોઈ દિવસ તમે ઘરમાં પૂછજો કે ભાઈ આપણો 2 બેડનો ફ્લેટ થઈ ગયો ને, આપણે 2 દીકરી છે, કાંઈ એક દીકરો છે, તો હવે શેના માટે તમે દોડાદોડી કરો છો, પૂછજો. તો કે ખબર નથી, બસ જવાનું, બધા જાય છે, સવારના ટ્રેનના ધક્કા ખાય છે, ખાવાના. ખબર નથી શેના માટે. કંઈક જરૂરી હોય, આગળ જતા કામ લાગવાનું હોય તો ચલો અત્યારે દોડો, પણ શેના માટે એ ખબર જ નથી. મેં પણ મારા જીવનમાં આવા ઘણા વર્ષો કાઢ્યા. જ્યાં સુધી ગીતા સઘન રીતે મેં વાંચી નહીં ત્યાં સુધી મને મારા જીવનનું ધ્યેય ખબર પડી નહીં. અને જેવું જીવનનું લક્ષ્ય ખબર પડી, મૂકી દીધું. શેના માટે? છોકરા છોકરી માટે? ચલો એમ માની લો, ચલો આપણને શાસ્ત્ર વાંચ્યું જ નથી તો છોકરા માટે કેટલું જોઈએ, છોકરી માટે 1 છોકરી હોય, 2 છોકરી હોય, છોકરા માટે કેટલું જોઈએ? વિચાર્યું કોઈ દિવસ? નહીં વિચાર્યું. દોડે જ છે, બધા લોકો દોડે છે. તમારા બધા ઘરના લોકો પણ દોડતા જ હશે 100%. તમે હવે એની આંખ ખોલજો કે શેના માટે દોડો છો. 3 બેડની જોડી થઈ ગઈ, હવે શું કરવાનું છે? બરાબર કે 4 બેડની જોડી છે, શું છે? તમે બોલ્યા નહીં એટલે ઊંઘતા હશો એટલે મેં કીધું ખબર નહીં યાર, આટલી જોડી થઈ, ઓકે ચલો. હવે ઓલું કે ને આખી જિંદગી પૈસા માટે કાઢી, હવે જિંદગીને બચાવવા માટે પૈસા વાપરે. એનું બરાબર સ્લોગન નથી યાદ આવ્યું, પણ આવું કંઈક છે. 50 વર્ષ થાય એટલે આખી જિંદગી ઘસી નાખી, ખરાબ કરી નાખી એકદમ. કોઈ ટાઈમનું બંધન નહીં, કોઈ ખાવાનાનું ઠેકાણું નહીં, કમાણીનું ઠેકાણું નહીં, કામકાજનું ઠેકાણું નહીં. એમાં જિંદગીના 50 વર્ષ કાઢી નાખ્યા. હવે બીમારી આવી 1-2, એટલે હવે પૈસા ભેગા કર્યા છે. બીમારી ડોક્ટર ગમે તે કરો, મને તરત સારો કરો, ગમે તે 5 લાખ 10 લાખ 25 લાખ ગમે તે ખર્ચી લો. એટલે જેના માટે થઈને તમે શરીર ગઈશું, હવે એ જ શરીરને બચાવવા માટે થઈને ધનનો વ્યય થાય છે. અને એ તમે બધાએ જોયું છે કે 60 70 વર્ષ 75 વર્ષ જાય એટલે મેડિકલના ખર્ચા વધી જતા હોય છે. બરાબર? કેમ વધી જાય? એનું કારણ આ છે કે 50 વર્ષ સુધી આપણે લક્ષ્યને ખબર નહીં પડી અને દોડે રાખ્યું. લક્ષ્ય ખબર પડી જાય એ દિવસે માણસ અટકી જાય કે મારા મનુષ્ય જીવનનું લક્ષ્ય શું છે એ ખબર નથી પડતી, એટલે માણસ અટકતો નથી. તમે અહીંયાથી ચાલવાનું ચાલુ કરો, બરાબર છે? તમને બધાને લક્ષ્ય છે. સ્કૂટરમાં આવ્યા હોય, ચાલતા આવ્યા હોય, રિક્ષામાં આવ્યા, લક્ષ્ય ખબર છે કે હું મહાવીરનગર રોજ મારે મહાવીરનગર જવાનું છે, મલાડ રોજ મારે મલાડ જવાનું છે. ધારો કે લક્ષ્ય ખબર ન હોય રિયાબેનને, તો નીચે ઉતરે, ફાલ્ગુનીબેન મહાવીરનગર જાય છે, ચલો આપણે પણ સાથે સાથે જઈએ. આ બધા લોકો આમ જાય મહાવીરનગર તરફ જાય છે 5-7 જણ, હાલો પણ આપણે એ બાજુ જઈએ. જાય કે નહીં? લક્ષ્ય ન ખબર હોય મારે ક્યાં જવું છે. હા, એવા ઘણા બહેનો હોય, ક્યાં ચાલી બજારમાં, હાલ ચાલ હું એ સાથે આવું છું. થાય ને ટાઈમ પાસ. હવે ખબર ન પડે. ઓલી બેન તો પ્લાનિંગ કરીને આવી હોય કે 2 કલાક મારે બજારમાં આટલું લેવાનું, તો ઓલા બેન પણ હારોહાર 2 કલાક જાય. પછી ખબર પડે, ઓ આજે તો પતિદેવ 7 વાગ્યામાં આવવાના છે, 6:45 વાગી ગયા. હવે લક્ષ્ય ખબર નથી, બરાબર? હવે મોડું થઈ ગયું બહુ.
હવે શું કરે? સીધો ફોન ગુમાવે, સ્વિગી. 7 વાગે ભોજન આપવાનું, ઘરમાં આવી ગયા તો બીજું શું કરી શકે? લક્ષ્ય ખબર નહોતી એટલે આવું થયું. હવે એ તો આવી ગયું, બરાબર છે, ભોજન તો થઈ ગયું, પરંતુ સાથે સાથે કેમિકલ પણ આવી ગયા, બીમારીઓ પણ. હવે આવી એકવાર આદત પડે, જે છોકરાઓને યંગસ્ટરને એકવાર આદત પડી છે ને, હા, એ ઘડે ઘડે મંગાવે કે નહીં? હા, તમારું તો ખબર નથી, તમારામાંથી પણ હશે અમુક નમૂના રેગ્યુલરલી સ્વિગી, ઝોમેટો, જેપ્ટો, બીજું શું શું આવે છે આજકાલ? શું છે બીજા? બોલો. હે? શું? ડંજો. હા, પછી બિગ બાસ્કેટ, શું બધું શું છે, બધા એડવર્ટાઇઝિંગ પોપઅપ આવે રાખતા, એટલે થોડા ઘણા નામ યાદ હોય એમ. એટલે એક વાર, 2 વાર, 3 વાર, 4 વાર પતી ગયો, પછી સંસ્કાર પડી ગયા. હવે તો વાર તેરે કંટાળો આવે ત્યારે પણ આવી જાય. અત્યાર સુધી કંટાળો આવતો તો એ રસોડામાં જતા હતા બધા બહેનો, બરાબર ને? નહીં યાર, ગમે તે હોય, રસોડામાં 7 વાગે તો રસોઈ કરવી જોઈએ. કંટાળો આવે છે, અહીંયા આમ આરામથી બેઠા હોય એટલે પછી અહીંયાનો માહોલ એવો હોય કે સર બેસીએ હવે, અડધો કલાક વધારે, 5:30 થી 6 કાઢી નાખો યાર, બરાબર? પછી ધીરે ધીરે જાય, કંટાળો આવે છે, હવે ઘરે જઈને રસોઈ બનાવવાનો. અહીંયા મજા આવે છે એવું હું માની લઉં, હા, મજા આવે છે, હસે છે યાર, આ ઘરે યાર એની એ જ મોકાણ છે, ઘરે જઈને રસોઈ કરવાની નહીં. આજે કંટાળો આવે છે તો જતા જતા જ ફોન ચાલુ હોય, આટલું મોકલી દેજે. શું શું આજકાલ શું ચાલે છે નવું લેટેસ્ટ? પીઝા ને બર્ગર ને એ બધું તો જૂનું થઈ ગયું. હવે કઈ નવું છે? નવું આવ્યું છે? નહીં, એવું જ છે, જૂનું જ છે યાર. તો શું ખાવાનું? જવા દો, આપણે કઈ મંગાવવાનું નહીં. મોમોસ એ મામા બનાવે છે, મોમોસ એટલે એ બધાને મામા બનાવે છે, એમાં રત્તીભર કઈ હોતું નથી ખરેખર. આપણા મેં તો અત્યારે સ્ટડી કરી છે ને, આ મનીષાબેને માનશે કે ઓલું સ્લોગન શું છે? રાંધ્યું તે રાંધેલું ગંધાય. રાંધ્યું તે એક સ્લોગન બરાબર નથી. રાંધ્યું તે ગંધાયું, રાંધ્યું તે ગંધાયું, એવી રીતે જેટલું પણ રંધાયું એ ગંધાયું. તો પછી તો હવે આ બધા લોકો તો કેવું મોકલતા હશે યાર, વાત નહીં પૂછો. 2-4 દિવસ મોડું, અને એમાંય અમુક લોકોનું તો અંદર ખબર છે કે 30 દિવસથી પડ્યા હોય સ્ટોરેજમાં, અને પછી કાઢીને ઓર્ડર આવ્યો હોય, ઓર્ડર આવે ને તમારા માટે બનાવ 5 કેટલી ડિલિવરી 5 મિનિટ્સ 10 મિનિટ્સ એવું. ક્યાંથી? તમારે વિચાર તો કરવો જોઈએ ને. હું રસોડામાં જાઉં તો 1.5-2 કલાક લાગે છે, આ 5 મિનિટમાં કેવી રીતે સપ્લાય કરે? એ પણ એની દુકાનેથી આપણા ઘર સુધી 30 મિનિટ્સ. ઓલું બિગ બાસ્કેટની કેટલી પોપ્યુલર કપ, કોઈ પણ વસ્તુ 30 મિનિટમાં. ઇન્સ્ટામાર્ટ, હા, એવી રીતે. પહેલા આનું પણ હતું, પિઝા હટનું ને એવા બધાનું, પૈસા વાપસ. એટલે આપણને અટ્રેક્શન થાય કે પૈસા વાપસ મળશે, મફતમાં ખાવાનું મળે, મંગાવી લઈએ. તો આ બધી વસ્તુ કેમ થાય છે? લક્ષ્ય ખબર નથી. એટલે ખાઓ પીઓ મજા કરો, અને પછી બીમારી થાય ત્યારે પૈસા વાપરો. બસ આ જ રીતે જીવન જીવાય છે. આ નરક છે. કારણ 50 વર્ષ સુધી દોડાદોડી કરનાર તમારા ઘરના વ્યક્તિઓને પૂછજો કે તમારું જીવન કેવું છે? એ મસ્ત સુખભાઈ, સુખ શાંતિપૂર્વક છે. અરે શેની શાંતિ યાર? ઘરમાં આવે તોય શાંતિ નથી, તો યાર સીધું સામે કહી દેશે. 2 ટાઈમનું સમયસર ભોજન નથી મળતું, એને શાંતિ શું કહેવાય યાર? જેમ જેમ જમાનો થશે એમ તો વધારે તકલીફ આવવાની. 2 ટાઈમ ભોજન નહીં મળે, તું તારી રીતે કરી લે, હું મારી રીતે કરી લઉં. હા, એવો જમાનો આવી જ જશે ને આવી જ ગયો હશે કે ભાઈ મને મોડું થશે, તું તારી રીતે જમી લેજે અને હું મારી રીતે બહાર ખાઈને આવી જઈશ, પતી ગયું. એટલે 2 ટાઈમ ભોજન ન મળે, ત્યાં ઘડી આખો દિવસ પ્રેશરમાં. જેમ જેમ પગાર વધતો જાય, ₹1,00,000, ₹2,00,000, ₹5 લાખ થાય એટલે વધારે પ્રેશર આવે. હા, ના આવી શકે સર, ભલે અમે મલાડ આવી ગયા પણ 9 વાગે ન પહોંચી શકીએ અમે. પોસ્ટ વધી, પગાર વધ્યો તો વધારે ટેન્શન થઈ ગયું એમ. હવે ખબર નથી શેના માટે અમે દોડીએ છીએ, એ તો નથી ખબર, પણ ટેન્શન તો છે. 50 વર્ષ સુધી આ રીતનું જીવન જીવ્યા હોય એ નરક સમાન જ છે. મેં પણ એવું જ જીવન જીવ્યો છું 40 વર્ષ સુધી તો. અને પછી કોઈક બીમારી ઘૂસી ગઈ. અહીંયા બેઠેલા 50% તો કોઈક ને કોઈક તો હશે જ. 50% ઓછું કીધું છે કે બધા બરાબર કીધું છે? હા, કંઈક ને કંઈક તો કમ્પ્લેન્ટ હોય જ ને.
સર આ મને આ તકલીફ છે, મારે આ ગોળી ખાવી પડે છે, મારે તે ગોળી ખાવી પડે છે, વગેરે વગેરે. એટલે આ પછીનું જીવન પણ નરક જેવું. અને હું હમણાં જ જોઈને આવ્યો છું હોસ્પિટલમાં. હું ગયેલો 3 દિવસ માટે ઓપરેશન કરાવવું પડ્યું, તો ગયેલો તો એમાં જોઈને આવ્યો કે 60 વર્ષની ઉપરના 90% લોકો હોસ્પિટલમાં હતા. આઈસીયુમાં બધા 70 ઉંમરની ઉપરના હતા, 70 વર્ષની ઉપરના આઈસીયુમાં હતા, અને બાકીના હોસ્પિટલમાં 90% 60 વર્ષની ઉપરના હતા. બધાને કંઈક ને કંઈક લગાવેલું જ હોય અહીંયા. હા, બસ ખાવાનું અહીંયાથી જ પહોંચે, અહીંયાથી નહીં. આ નરક નથી તો શું? હલી ચાલી ન શકો, બધા રિસ્ટ્રિક્શન આવી ગયા હોય. તો આ અહીંયા સમજાવવા માંગે છે આપણને. એ સંત મહાત્માઓએ આપણને કીધેલું છે કે આ નરક સમાન છે. તમને લક્ષ્ય ખબર નહોતી એટલે તમે દોડ્યા લાંબો સમય સુધી. બાકી જીવન જીવવા માટે બહુ ઓછી જરૂરિયાત છે. એક સમય ખાલી ફ્રૂટ ખાવ ને તો એ થઈ જાય. 30-40 રૂપિયાનું પપૈયું ખાવ ને એક સમય પૂરું, આખા દિવસની તંદુરસ્તી આવી જાય. આ હું સત્ય વસ્તુ કહું છું. ઘણા વર્ષો પછી મને ઘણી બધી વસ્તુ મળી છે. મેં તમને કીધું ને, આ ગીતા પણ સઘનલી પારાયણ કરતા, 5 વર્ષની ઉંમરે પહેલો અધ્યાય પાકો કરેલો, પણ પારાયણ કરતા પણ સમજ નહીં મળે. સમજ કોઈની પાસેથી ન મળે, અને સિસ્ટમેટિકલી સમજ ન મળે એમ. વચ્ચે વચ્ચેથી ગયા ને યુવાનીમાં મોજ મજામાં હોય એટલે કોઈક વાર સાંભળીએ ન સાંભળીએ. આ બધા યુવાનો એવું જ હોય ને, ઓનલાઈન કોઈ આવે જ નહીં. આવો કોઈ ના આવે ને. આપણે જ્યારે ઉંમર થશે ત્યારે, અત્યારે તો કેરિયર બનાવવાની છે, પછી કેરિયર, પછી લગ્ન કરવાના, પછી ફ્લેટ બનાવવાનો જ ને. શું કઈ એ ભાઈ, એટલી સાંસારિક ધ્યેય તો ખબર હોવી જોઈએ યાર. એમ નહીં કરો તમે યાર. આ સાંસારિક નથી ખબર તો આધ્યાત્મ પર ક્યાં જશે? ધ્યેયનિષ્ઠ વ્યક્તિ હોવી જોઈએ. વ્યક્તિ ધ્યેયનિષ્ઠ હોવી જોઈએ. મને મારા જીવનનું લક્ષ્ય ખબર છે. મારે એન્જિનિયર બનવું છે, મારે ડોક્ટર બનવું છે, મારે આઈટી એન્જિનિયર બનવું છે, કે મારે ગૃહિણી બનવું છે. કંઈક તો ખબર હોવી જોઈએ. ગૃહિણી તો જવા દો, હવે કોઈ હતું નથી. ભૂલથી નીકળી જાય કોઈક વસ્તુ યાર. સરસ્વતી માતાને આમ કંઈક કહી દેવું હોય કોઈને એટલે નીકળી જાય. ભલે અશક્ય દેખાતું હોય પણ હવે નીકળી જાય. હા, એટલે નીકળી ગયું છે. હા, એટલે દોડતા જ રહેતા હોય છે. એવરીબડી ઇઝ બિહાઇન્ડ ધ રેટ રેસ. ઉંદર દોડમાં લાગેલા છે. દયાનંદ સરસ્વતી કરીને મહાન સંત થઈ ગયા કે એવરીબડી ઇઝ બિહાઇન્ડ ધ રેટ રેસ. If you win the rat race, you will still remain the rat only. If you win the rat race, you will still remain the rat only. સમજાય તમને? ઉંદરડો જીતી જાય રેટ રેસ તો એ ઉંદર જ રહેવાનો ને. આપણે બધા એવા જ છીએ. બધાની સાથે રેટ રેસમાં લાગેલા છે. અચ્છા, જીતી ગયા, ચલો, કરોડ રૂપિયો થયો, 2 કરોડ થયો, 2 બેડ થયો, 4 બેડ થયો, 5 બેડ થયો, બંગલો થઈ ગયો, બધું થઈ ગયું. અંતે શું રહેવાના? એને જ ભોગી રહેવાના. આ ભોગ માટે જ કર્યું ને. અહંકારની પુષ્ટિ ભોગ માટે. 1 બેડ થી ઉપર જાઓ એટલે બધું ભોગ માટે જ હોય. એકદમ સ્પષ્ટ કહું છું, અહંકારની પુષ્ટિને ભોગ માટે. મને બધી સુવિધા મળવી જોઈએ. મારો એકલાનો બેડરૂમ અલગ અને મારા પતિનો અલગ. ક્યારેક અમને વાંધા વચકા પડ્યા તો અમે 2 બેડરૂમમાં સુઈ શકીએ. કાજુ છોકરો તો સાથે રહેવાનો જ નથી, કોઈનો પણ નથી રહેવાનો. તો પછી 2 બેડરૂમ શેના માટે? એટલે બંનેની ને અલગ અલગ. હસબન્ડની અલગ પ્રાઇવેસી, વાઈફની અલગ પ્રાઇવેસી. અમે હસબન્ડ 2 વાગ્યા સુધી જાગતા હોય લેપટોપ પર, તો પત્નીને સુવા જોઈએ તો બીજો બેડરૂમ જોઈએ કે નહીં? બરાબર ને? એના માટે જોઈએ ને 2 બેડરૂમ. બીજો હા, કોઈ ભવન હતું જ પછી તો એટલે જોઈએ જ. હા, એટલે વાંધો નહીં 2 બેડરૂમ. પણ પછી ત્રીજો બેડરૂમ શેના માટે? એટલે બંને બેડરૂમના વાઇબ્રેશન ખરાબ થઈ ગયા હોય એટલે ત્રીજો બેડરૂમ ચોખ્ખો રાખે કે જેમાં બંને ભેગા થઈ અને પાછા સારા વાઇબ્રેશનમાં ભેગા થાય એમ. હે, શું કહેવાય? સલાહ સૂચન માટે ત્રીજો બેડરૂમ. અચ્છા, ચોથો બેડરૂમ શેના માટે? ને અહીંયા બેઠેલા ઘણા બધાને 4 બેડ 5 બેડ એવી રીતે છે એટલે નથી ખબર.
તમારો બેડરૂમ 1 બેડરૂમનો ફ્લેટ હોય તો આ ડિસ્પ્યુટ પડે? ગમે તેટલા ઝઘડા થયા, બાજુમાં જ આવીને સુવાનું છે. હે હે પાસે જ સૂવું પડે ને. પછી પાછે શું હોય તો ઓકે સોરી, પાસે આવ્યા તો સોરી બોલે ને. મારી તુમાખીમાં હો, હું બાજુમાં સુઈશ, તમે બાજુમાં સુવો. ના ખરેખર એવું થાય. હા, અમારા બેના પણ ઝઘડા થાય તો અમે અલગ અલગ રૂમમાં સૂઈએ, એટલે ચિંતા નહીં કરવાની. આ તકલીફ છે, મોટા બેડરૂમની તકલીફ આ છે, આવી રીતે છે. બરાબર છે. સુવા તો જઈએ પણ 15 મિનિટમાં જ બેચેન થઈ જઈએ. કોઈક બેમાંથી એક તો બેચેન થઈ જાય. એ ભગવાનની રચનાનો ભાગ છે. હું સત્ય કહું છું, એવું નથી તમારા ઘરમાં જ થતા હોય, અમારા ઘરમાં પણ થાય ઝઘડાઓ, પણ બેચેની થાય ને, પરમાત્માની કૃપા હોય તો બેચેની થાય. આખી રાત નીકળે તો સમજવાનું તમારા પર પરમાત્માની કૃપા નથી. પરમાત્માની કૃપા. એ ભાઈ આ 33 થઈ ગઈ, એટલે અહીંયા આગળ સંસારમાં દોડતા રહીએ છીએ. આ ઓફલાઈનની આ તકલીફ ચાલુ જ રાખીએ આપણે. તમને બધાને પણ મજા આવતી હોય એટલે સમય ક્યાં જાય ખબર નહીં. ઓનલાઈનમાં તો મારે આની સામે જ જોવાનું હોય, કારણ કે મારી નજર આ કેમેરાની સામે હોય છે ને. અહીંયા તો આજે આખો દિવસ કેમેરાની સામે નથી. ના ભાઈ, અહીંયા બેઠેલાને ત્રાસ પડી જાય યાર. ન પડે. લીવ તો હજી સુધી લીવ નથી થયા કોઈ, એટલે ખબર નથી. નહીતર તો 5 વાગ્યા નથી ને લીવ થવાનો. તમારામાંથી પણ હશે જ આવા અમુક નમૂનાઓ. હજી તો સ્ટાર્ટ, મારું બોલવાનું સ્ટાર્ટ હોય એટલે એ લોકો મને દેખાડે, સર સમય પતી ગયો છે, હું તો જાઉં છું. એટલે હું તો જાઉં છું સર, મારો તો સમય થઈ ગયો. ગીતા તો ચાલુ રહેશે તમારી. લે 2 જણ વધી ગયા. ના એવું ન હોય. અહીંયા બેઠેલાના પણ અપોઇન્ટમેન્ટ હોય. પણ ટૂંકમાં 3 વસ્તુ ધ્યાન રાખવાની જ મનુષ્ય. પહેલું, મારા જીવનનું કારણ શું છે, મને મનુષ્ય જીવન કેમ મળ્યું? તો કે મેં એવા સારા કર્મ કર્યા અને ભગવાનની કૃપા થઈ કે ચલ તને એક ચાન્સ આપું છું, જા તું તારું કલ્યાણ કરી લે, એટલે મનુષ્ય જન્મ મળ્યો છે. બાકી આપણા પાપ કર્મ ન હોય એવું બને નહીં. અને ભગવાને પાપ કર્મનું પહેલા ફળ આપવું જોઈતું. ભગવાનના હાથમાં છે ને આપણા પાપ. અત્યારે પણ આ મનુષ્ય જન્મમાં પણ આપણાથી ઘણા બધા અજાણતા જાણતા પાપ કર્મ થઈ જાય. પંચ પાપ તો એમને એમ થાય. ચાલતા ચાલતા કેટલાય જીવોની હત્યા થઈ ગયા. હું બોલું છું તો અહીંયા આગળ જીવજંતુઓ, સૂક્ષ્મ જીવજંતુઓની હત્યા થાય. આવું ઘણું બધું તમને ખબર. સાવરણી વાળો, પાણી ભરો, આ બધા પાપો થાય. તો ભગવાન ના હાથમાં છે પહેલા પાપ કર્મનું ફળ આપત. મચ્છર બનાવત, કીડા મકોડા બનાવત, પણ નહીં બનાવ્યા આપણને. તો મનુષ્ય જન્મનું કારણ છે પરમાત્માની કૃપા, કે આપણને એક ચાન્સ આપે છે કે તું મોક્ષ પ્રાપ્ત કરી લે. બીજી વસ્તુ, મનુષ્ય જીવનનું સ્વરૂપ શું છે, તમે અત્યારે જીવો છો એનું સ્વરૂપ શું છે બરાબર જોજો. હું મનુષ્ય તરીકે જીવું છું, સાધક તરીકે જીવું છું, કે મુમુક્ષુ તરીકે જીવું છું? આ સ્વરૂપ છે. આપણું સ્વરૂપ બદલાઈ જવું જોઈએ કે હા આ તો સાધક છે. મનુષ્યમાંથી બદલાઈ ગયા ને તમે. સ્વરૂપ બદલાય એટલે સમજાય ને તમને. લગ્નમાં જાઓ તો તમારું સ્વરૂપ બદલાઈ જાય ને. પેલા થપેડા કર્યા હોય તો હા બદલાઈ જાય. એટલે બ્યુટી પાર્લર પાસે કેટલા 2-4 હજાર 5 હજાર કેટલા થતા હોય છે અત્યારે? 50,000. હા બાકી તમારા કેટલા થાય? 4,000. હા એટલે 4,000 નું કંઈક તો 4,000 નું કંઈક તો સ્વરૂપ બદલાવું જોઈએ ને. એવી રીતે એટલે સ્વરૂપ બદલાઈ જાય. લગ્નમાં જવાનું એક નિમિત્ત છે તો સ્વરૂપ બદલી નાખો ને તમે. એમને ના જવાય યાર, બદલાઈ જવું જોઈએ. તો એવી રીતે જ તમે અત્યારે મનુષ્ય છો, એમાંથી સ્વરૂપ બદલાઈ જવું જોઈએ કે હું સાધક છું, મને આ શોભે નહીં. પછી મુમુક્ષુ બની જવાનું કે હવે તો મને મોક્ષની જ ઈચ્છા છે. તો આ બીજું ખબર હોવી જોઈએ કે અત્યારે મારું સ્વરૂપ કયું છે. અને ત્રીજું, લક્ષ્ય ખબર હોવી જોઈએ. લક્ષ્ય ખબર હશે, લક્ષ્ય પર એકાગ્ર હશો તો તમારું સ્વરૂપ જલ્દી બદલાશે. અને તમારું સ્વરૂપ જલ્દી બદલાશે તો કારણ ખબર પડી જશે. ભલે હું કહું પણ એ ખબર નહીં પડે. આગળની વાત આપણે આવતા વખતે કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.
આભાર આપ સર્વેનો. અને આપ સર્વે મારા જન્મદિવસની ઉજવણીમાં સહભાગી થયા, તો ખાસ પ્રસાદ લેજો. એ શું થયું? જાય છે. હા હા હા. હરિઓમ બધાને અહીંયા હાજર ઓનલાઈન વાળા બધાને હરિઓમ. તમે બેસજો. હા, હરિઓમ. હરિઓમ.